પ્રભુ ઈસુ ખ્રિસ્તના ધન્ય પવિત્ર નામમાં આપ સર્વને 2024 નવીન વર્ષની હાર્દિક શુભેચ્છા. વિશ યુ એ વેરી બ્લેસ્ડ એન્ડ હેપી ન્યૂ યર. 2023નું વર્ષ આપણા માટે ભૂતકાળ બની ગયું. હવે તે વહી ગયેલા સમય માટે આપણે કશું જ કરી શકતા નથી. પ્રિય, આ જીવન અનિશ્ચિતતાથી ભરેલું છે. મેડિકલ સાયન્સ જણાવે છે કે મનુષ્યનું હૃદય 1 મિનિટમાં 72 વખત ધબકે છે. સાથે બાઇબલ જણાવે છે કે જીવન શ્વાસોશ્વાસ તથા સર્વ વસ્તુઓ દેવ મનુષ્યને આપે છે. તમે ને હું જીવન છીએ, જેનો અર્થ તેમની ઈચ્છા છે કે આપણે આ જગતમાં હયાત રહીએ. પરંતુ વાલાઓ, એક સમય છે જેમાં મનુષ્યનો અંત છે અને આપણે સૌ આ અંત તરફ આગળ વધી રહ્યા છે. મનુષ્ય માટે પરમેશ્વરે આપેલી કિંમતી ભેટ તે તો તેને મળેલો સમય છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલ એફેસીઓને લખેલો પાઉલ પ્રેરિતનો પત્ર, એનો 3 અધ્યાય વચન 16 અને 17 જણાવે છે કે સમયનો સદુપયોગ કરો, કેમ કે દાડા ભૂંડા છે. એ માટે અણસમજુ ન થાવ, પણ પ્રભુની ઈચ્છા શી છે તે સમજો. આ સમય શું છે? આ સમય શું બતાવે છે? સમય ઉદ્ધાર છે. સમય ઉદ્ધારને બતાવે છે. ધનિકોમાંના એક અંબાણી 1 કલાકના 90 કરોડ કમાય છે, પરંતુ મરણ પછી નર્કમાં જાય તો શું લાભ? માણસ આખું જગત મેળવે પણ પોતાના આત્માને ખોઈ બેસે તો તેને શું લાભ? ભલાઓ, કોઈનું જીવન તેની પુષ્કળ ધન દોલતમાં નથી. મનુષ્યનું પાપ તેને મરણ અને અનંત નાશ તરફ લઈ જાય છે. પોતાની જાતે તે ઉદ્ધાર પામી શકતો નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મનુષ્ય દેહે આ જગતમાં આવ્યા અને માણસના પાપનો દંડ પોતાના દેહ પર લઈ બલિદાન થયા. પાપ, મરણ અને શૈતાન પર વિજય મેળવી 3 દિવસે પાછા જીવી ઉઠ્યા. સમસ્ત મનુષ્ય જાત માટે ઉદ્ધારનો સંપૂર્ણ માર્ગ તૈયાર કર્યો. હવે તેમની ઈચ્છા છે કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરી પોતાના પાપ કબૂલ કરે, તેમને પ્રભુ અને તારણહાર તરીકે ગ્રહણ કરે, તેને તેઓ અનંત જીવન આપે. પ્રિય, એક ક્ષણ પ્રભુ તરફથી મળેલી ભેટ છે. તેમનો પ્રેમ છે કે તમે ઉદ્ધાર પ્રાપ્ત કરો. આ નવીન વર્ષમાં ગાફેલ, બેદરકાર ન રહીએ, પણ સમજીએ મારો ઉદ્ધાર થયો છે. શું મારા પાપ માફ થયા છે? શું મારા મરણ પછી સ્વર્ગમાં પ્રભુની પાસે જઈશ? મને ખાતરી છે. મળેલ સમયનો સદુપયોગ કરીએ. કદાચ રડવું અને દાંત પીસવું ન થાય. પ્રભુ તમને સહાય કરે. ધન્યવાદ. મને દો જીવન મહી, મારી પાસે રહી મને દોરો સહી, અંધારે પ્રભુ અજ